12,000 ભૂવો તો નથી આપી દેવાનો, નહીં તો તમારે જ આપવાનું છે, તમારે જ ચૂકવણું કરવાનું છે એનું. મેં તો 50,000 રૂપિયા તો સાહેબ વ્યાજ ને ઓલા દાનમાં આપ્યા. એટલે ખાલી 12,000 જવા માટે. નમસ્કાર મિત્રો, કમલેશ જાદવ ફરીથી ખૂંખાર મેલડીમાંનો વિરોધ કરી રહ્યો છે. જી આ મિત્રો, આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે ફરી એક વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એક કોલ રેકોર્ડિંગમાં 12,000 ભૂવા અને પૈસા આપ્યા હોય તેવું એક વ્યક્તિ કહી રહ્યો છે કમલેશ જાદવને, તે જોઈ શકો છો આ વિડીયોમાં. પણ મિત્રો, પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અમારી ચેનલને, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. તો તમે શ્રદ્ધા રાખીએ, તમારી ભૂલ છે, તમારી મૂર્ખાઈ છે. એ લોકો ક્યાં કોઈને આમંત્રણ પાઠવે છે કે આમંત્રણ આપે છે? તમે જાઓ છો મુંડાવા માટે. જવું શું કામ જોઈએ આપણે એવી જગ્યાએ? બોલો બોલો. અત્યારે એ લોકો ત્યાં દર્શન નથી કરવા દેતા, ધક્કા મારીને તો બહાર કાઢે છે. ધક્કા મારીને ત્યાંથી બહાર કાઢે છે, દર્શન નથી કરવા દેતા. અને તમે અંદાજે કેટલા ટાઈમ થી જાઓ છો ત્યાં? લગભગ 1.5 વર્ષ થઈ. 1.5 વર્ષથી તમારા દુઃખોનો નિવાડો કોઈ આવ્યો હોય, તમારા દુઃખોનો કોઈ અંત આવ્યો હોય, તમે જે ધાર્યું હતું કામ થઈ ગયું છે? ના, નથી થયું. નથી થયું તો શું કરવા? ખાલી પ્રવચન સાંભળવા જતા હતા કે ખાલી ઘેટા બકરાની ભીડમાં સામેલ થઈ ગયા હતા? અમે એવું જ થયું. ઘેટા બકરાની ભીડ જે બાજુ વળી એ બાજુ તમે પણ વળી ગયા. જોવાનો કે જાણવાનો કે સત્ય તપાસવાનો પ્રયત્ન ના કર્યો તમે. એ મૂર્ખાઈ તમારી છે વડીલ, તમારી મૂર્ખાઈના કારણે તમે અટાઈ ગયા છો. અને જે દેવું થયું છે ને એ તમારી મૂર્ખાઈના કારણે થયું છે. અને આવું તમારા ઉપર એક ઉપર નહીં આવે, ઘણા બધા મને ફોન કોલ્સ આવેલા છે, ઘણા લોકો દેવું કરીને બેઠા છે. હવે એ ભોગવવા ખૂંખાર મેલડીનો ભૂવો તો આવવાનો નથી. 12,000 વાળો તો એ વ્યાજ વટાવ કરવાનો નથી. વ્યાજ વટાવના જે તમારા ઉપર કરજ થયું છે એ 12,000 ભૂવો તો નથી આપી દેવાનો, નહીં તો તમારે જ આપવાનું છે, તમારે જ ચૂકવણું કરવાનું છે એનું. મેં તો 50,000 રૂપિયા તો સાહેબ વ્યાજ ને ઓલા દાનમાં આપ્યા. એટલે ખાલી 12,000 જવા માટે દાનમાં આપ્યા હતા એક વાર. ક્યાં? ત્યાં 12,000 કે તમે ખીચડી બનાવીને આમ ખવડાવતા આમ થાય. કોને આપ્યા હતા? એ ત્યાં એમના એમની કોઈ સંતોષ સ્લીપ પરચી કે રસીદ તમને કઈ આપેલું છે? ના, કઈ નથી આપ્યું. કે દાનમાં આપવું હોય તો કોઈને ના આપવાનું હોય એવું કે છે લોકો. હવે તમે 50,000 દાનમાં આપો છો તો બીજા લોકોએ કેટલા આપ્યા છે? તમે વિચાર કરો જોઈએ, કલ્પના કરો જોઈએ કે